શ્યામકુમારના નમસ્કાર। આજના આ વિડીયોમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે વિજ્ઞાન સાહિત્ય જેવો લાગે છે પણ તે આપણી વાસ્તવિકતા બની રહ્યો છે। શું ભવિષ્યમાં રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI માણસો કરતાં વધુ શક્તિશાળી બની જશે? શું મશીનો આપણી ઉપર રાજ કરશે? વિડીયોને અંત સુધી જુઓ અને કોમેન્ટમાં જણાવો કે તમને શું લાગે છે, શું ખરેખર રોબોટ્સ આપણી જગ્યા લઈ લેશે? જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભવિષ્યમાં રોબોટ્સ માણસો પર રાજ કરશે કે નહીં, તે વિષય વિજ્ઞાન સાહિત્ય અને વાસ્તવિકતા વચ્ચેનો એક અત્યંત ગંભીર અને ચર્ચાસ્પદ મુદ્દો છે। આજના ઝડપથી વિકસતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના યુગમાં, જ્યારે રોબોટ્સ આપણા રોજિંદા કામથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીના ક્ષેત્રોમાં પગપેસારો કરી રહ્યા છે, ત્યારે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે। રોબોટ્સ અને માનવજાત વચ્ચેના સંબંધોને સમજવા માટે આપણે ટેકનોલોજીની પ્રગતિ, તેની મર્યાદાઓ અને નૈતિક પાસાઓને ઊંડાણપૂર્વક સમજવા પડશે। ઐતિહાસિક રીતે જોઈએ તો, માનવીએ હંમેશા પોતાની શારીરિક મર્યાદાઓને પાર કરવા માટે મશીનો બનાવ્યા છે। શરૂઆતમાં મશીનો માત્ર શારીરિક શ્રમ ઘટાડવા માટે હતા, પરંતુ આધુનિક રોબોટ્સ હવે માનસિક ક્ષમતાઓ જેવી કે તર્ક, નિર્ણય શક્તિ અને શીખવાની ક્ષમતા, મશીન લર્નિંગ, ધરાવતા થયા છે। હોલિવૂડની ફિલ્મોમાં ઘણીવાર એવું બતાવવામાં આવે છે કે રોબોટ્સમાં ચેતના જાગૃત થાય છે અને તેઓ માનવજાતને ગુલામ બનાવી લે છે। પરંતુ વાસ્તવિક વિજ્ઞાન આનાથી ઘણું અલગ છે। રોબોટ્સ પાસે ગમે તેટલી શક્તિ કે ઝડપ હોય, પણ તેમની પાસે પોતાની મૌલિક ઈચ્છાઓ કે લાગણીઓ હોતી નથી। તેઓ માત્ર તેમને આપવામાં આવેલા ડેટા અને અલ્ગોરિધમ પર કામ કરે છે। રોબોટને જો એવી સૂચના આપવામાં ન આવે કે તેણે સત્તા મેળવવી છે, તો તે ક્યારેય આપમેળે એવું વિચારશે નહીં। જો કે, રાજ કરવું શબ્દના અર્થ બદલાઈ રહ્યા છે। રોબોટ્સ કદાચ હથિયાર લઈને આપણી પર શારીરિક શ્રમ દ્વારા શાસન ન કરે, પરંતુ માનસિક અને આર્થિક રીતે આપણે તેમના પર નિર્ભર થઈ જઈએ તે પૂરેપૂરી શક્યતા છે। આજે આપણે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ, ઓટોમેટેડ બેન્કિંગ અને સ્માર્ટ હોમ સિસ્ટમ્સ પર એટલા નિર્ભર છીએ કે ટેકનોલોજી વિના આપણું જીવન થંભી જાય। આ એક પ્રકારનું અદૃશ્ય શાસન કહી શકાય। જો ભવિષ્યમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ હજી વિકસિત થાય, જે માનવી જેટલી જ અથવા તેનાથી વધુ બુદ્ધિશાળી હોય, તો તે નિર્ણયો લેવામાં એટલી સક્ષમ હશે કે માનવી કદાચ માત્ર તેની સલાહ પર જ ચાલતો થઈ જશે। જ્યારે કોઈ મશીન નક્કી કરવા લાગે કે અર્થતંત્ર કેવી રીતે ચાલશે અથવા કયા દેશ સાથે યુદ્ધ કરવું જોઈએ, ત્યારે તે પરોક્ષ રીતે માણસો પર રાજ જ કરી રહ્યું ગણાશે। બીજી તરફ, સિંગ્યુલારિટી નો ખ્યાલ પણ ડરામણો છે। આ એક એવો સમય છે જ્યારે AI પોતાની જાતને એટલી ઝડપથી સુધારી શકશે કે માનવ બુદ્ધિ તેને સમજી પણ નહીં શકે। આવા સમયે જો રોબોટ્સના લક્ષ્યો માનવજાતના અસ્તિત્વ સાથે સુસંગત ન હોય, તો સંઘર્ષની સ્થિતિ પેદા થઈ શકે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ રોબોટને પૃથ્વીનું પર્યાવરણ બચાવવાનું લક્ષ્ય આપવામાં આવે, અને તે એવા તારણ પર આવે કે માણસો જ પર્યાવરણના સૌથી મોટા દુશ્મન છે, તો તે માનવજાત માટે ખતરો બની શકે છે। આ માટે જ AI અલાઇનમેન્ટ, એટલે કે ટેકનોલોજીના લક્ષ્યોને માનવીય મૂલ્યો સાથે જોડવા એ વૈજ્ઞાનિકો માટે મોટો પડકાર છે। પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે। રોબોટ્સ ગમે તેટલા સ્માર્ટ બને, પણ તેમની પાસે સામાન્ય જ્ઞાન, કોમન સેન્સ અને માનવીય સંવેદના નો અભાવ હોય છે। પ્રેમ, કરુણા, નૈતિકતા અને સાહજિક જ્ઞાન એ એવી બાબતો છે જે કમ્પ્યુટર કોડ દ્વારા પેદા કરવી અત્યંત મુશ્કેલ છે। માણસ ભૂલ કરે છે અને તેમાંથી શીખે છે, જ્યારે રોબોટ ડેટામાં રહેલી ભૂલોને પણ સાચી માનીને અમલ કરી શકે છે। વળી, રોબોટ્સનું સર્જન માણસે કર્યું છે અને તેની લગામ, સ્વિચ હંમેશા માણસના હાથમાં જ રહેવાની શક્યતા વધુ છે। આપણે રોબોટ્સને આપણા માલિક નહીં પણ સહાયક તરીકે જોવા જોઈએ। જો આપણે યોગ્ય કાયદાઓ અને નૈતિક મર્યાદાઓ નક્કી કરીશું, તો ટેકનોલોજી આપણી સેવક બનીને રહેશે। નિષ્કર્ષમાં કહી શકાય કે રોબોટ્સ ભવિષ્યમાં માણસો પર રાજ કરશે કે નહીં, તેનો આધાર આજના માનવી પર છે। જો આપણે વિવેકપૂર્ણ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીશું અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ રાખીશું, તો રોબોટ્સ માનવ સભ્યતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે। પરંતુ જો આપણે આંધળી દોટમાં ટેકનોલોજીને એટલી સ્વતંત્રતા આપી દઈશું કે આપણી પોતાની ઘનશ્યાશક્તિ ક્ષીણ થઈ જાય,
તો આપણે જાણતા અજાણતા મશીનોના ગુલામ બની જઈશું. અંતે તો બુદ્ધિ અને ચેતના વચ્ચેનો તફાવત જ માનવીને સર્વોપરી રાખશે. રોબોટ્સ પાસે બુદ્ધિ હોઈ શકે, પણ ચેતના માત્ર જીવંત મનુષ્ય પાસે જ છે, અને તે જ તેને હંમેશા શાસક બનાવી રાખશે.